નમસ્કાર, મારું નામ સોનાલી ત્રિવેદી છે અને આજે અમે બાલાજી ગર્લ્સ હાઈસ્કૂલના પ્રાઇમરી અને સેકન્ડરી વિદ્યાર્થીઓને લઈને વિશ્વગુરુ ફિલ્મ બતાવવા આવ્યા છે. આજે નરેન્દ્ર મોદીનું જન્મદિવસ છે એ નિમિત્તે અમે આ કાર્ય ગોઠવ્યું છે. આજે વિદ્યાર્થીનીઓને ખાસ વિશ્વગુરુ મૂવી બતાવવાનું મેઇન રીઝન છે. મૂવી બતાવવાનું મેઇન રીઝન એ છે કે છોકરાઓની અંદર આ ઉંમરથી જ દેશ પ્રેમ જાગે થોડોક, અને જે રીતે હમણાં હાલમાં ઓપરેશન સિંદૂર અને બધું મહિલા એ બધું આગળ વધીને કરી રહ્યા છે, તો આ બાળકો પણ જોઈને પ્રેરિત થાય, એ અમારો હેતુ હતો. આપનું નામ અને આજે પ્રધાનમંત્રીજીના જન્મદિવસ નિમિત્તે શું કાર્યક્રમ આપવાનો છે? નમસ્કાર, મારું નામ ડોક્ટર ફાલ્ગુની પટેલ, પ્રિન્સિપાલ KLS ખાંડવાલા સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગર્લ્સ, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગ. સમગ્ર વિશ્વને એક અલગ રાહ ચિંધતા એવા વિશ્વ ગુરુ કહી શકાય એવા લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી, જેમનો આજે 75મો જન્મદિવસ અર્થાત ડાયમંડ જ્યુબિલી કહી શકાય, તો તેને વિશિષ્ટ રીતે ઉજવવાના એક કારણોસર અમારી શાળાએ એક અલગ અભિયાન ઉપાડ્યું અને તેના પ્રત્યે આજે સમગ્ર શાળાની પ્રાઇમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિભાગની દીકરીઓ, વાલીઓ અને શિક્ષકો, આશરે 435 જેટલી વ્યક્તિઓ એક સાથે આ વિશ્વગુરુ ફિલ્મ જોવાના છે અને તેના થકી પોતાની કારકિર્દીને એક અલગ વળાંક આપવાના છે અને દીકરીઓ પોતાના સુંદર ભાવિનું ઘડતર કરી શકે અને પોતે પણ પોતાના દેશ પ્રત્યે કંઈક પ્રાપ્ત કર્યાનો, દેશ માટે કંઈક દેશદાઝ બતાવવા માટેનો એક ઉમદા હેતુ સર થાય, તેવા બેવડા કારણોસર અને માનનીય નરેન્દ્ર મોદીજીના જન્મદિવસને અલગ અને વિશિષ્ટ રીતે ઉજવણી કરીને એમને એક અનોખી ભેટ અપાય. કારણ કે એમના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છોત્સવ અને સ્વચ્છ નારી અભિયાન એવા 2 મિશન એમણે વહેતા મૂક્યા છે. તો અમે શરૂઆત કરીએ છીએ અમારી શાળાથી, અમારી દીકરીઓથી, બીકોઝ આઈ બિલીવ ધેટ ચેરિટી બિગિન્સ એટ હોમ. આજે વિદ્યાર્થીનીઓને કયા જે સિનેમામાં મૂવી બતાવવામાં આવી રહ્યું છે? આજે અમારી શાળાની સૌથી નજીક એવું ગોપી તળાવ, જે ઐતિહાસિક છે, અને તેની અંદર આવેલું રાજન્સ મલ્ટીપ્લેક્સમાં બરાબર બપોરે 1 વાગ્યાના શોમાં આ દીકરીઓ અને શિક્ષકો અને વાલીઓ એક સાથે આ વિશ્વગુરુ ફિલ્મ નિહાળશે. કેટલી વિદ્યાર્થીનીઓ આજે આ ફિલ્મ જોવા? 435 જેટલી દીકરીઓ એક સાથે આ ફિલ્મ નિહાળશે અને એ કદાચ સમગ્ર સુરત શહેરમાં અને અમારી શાળાના ઇતિહાસમાં જવલ્લે જ બનતી આ ઘટના છે કે એક સાથે એક સમયે 435 જેટલી વ્યક્તિઓ ઊંડા દેશદાઝ પ્રગટે અને પોતાની કરિયરની અંદર પણ વોટ ટુ ડુ એન્ડ નોટ ટુ ડુ એવો એક દિવ્ય સંદેશ લઈને જાય, એવા હેતુસર અમે આ આયોજન કર્યું છે. અમારા આ મિશનને પાર પાડવા માટે એક સુંદર ઘટના અમારી સાથે બની છે. ફિલ્મના પ્રોડ્યુસર સતીશભાઈ પટેલનો મારી પર કોલ આવ્યો અને એમણે અમને દીકરીઓને વાત કરી કે તમારી શાળાની દીકરીઓને આ ફિલ્મ બતાવો, અને આ બતાવ્યા બાદ એક સુંદર ક્વિઝ સ્પર્ધાનું આયોજન કર્યું છે કે જેમાં નેશનલ લેવલ સુધી દીકરીઓ પ્રાઇઝ મેળવશે અને દિલ્હી સુધી પણ જશે. પરંતુ મેં મારી સત્ય ઘટના એમને બતાવી કે મારી દીકરીઓ ખૂબ સામાન્ય પરિવારમાંથી આવે છે અને આર્થિક સ્થિતિ એમની એવી છે કે તેઓ 100 રૂપિયાની ટિકિટ એફોર્ડ ન કરી શકે. યુ કેનોટ બિલીવ, મારી શાળાની કેટલીક દીકરીઓ એવી છે કે જેમણે આવું મલ્ટીપ્લેક્સ ફર્સ્ટ ટાઈમ જોયું છે, જેથી મને આ મૂવી 60 કે 70 રૂપિયામાં જો દીકરીઓ જોઈ શકે તો હું વ્યવસ્થા કરી શકું. અને તરત જ સતીશભાઈએ મને એક નંબર આપ્યો અને એ વ્યક્તિ આજે અમારી સાથે છે. પ્લીઝ હિતેશભાઈ અને સોનાલી મારી સાથે છે. પ્લીઝ, થેન્ક યુ વેરી મચ ઓન બિહાફ ઓફ બાલાજી ગર્લ્સ પરિવાર. હિતેશભાઈ ત્રિવેદી પ્રિયાંશી કન્સલ્ટન્સીના ઓનર છે અને તરત જ કોઈ પણ જાતની ઓળખાણ વગર ટેલિફોનિક સંપર્કથી એમને મંજૂરી આપી દીધી કે જો તમારી 100 રૂપિયાની ટિકિટ હોય તો 60 રૂપિયા હું મારા તરફથી સ્પોન્સર કરીશ. હેટ્સ ઓફ યુ એન્ડ સેલ્યુટ કે કોઈ પણ પ્રકારની ઓળખાણ વગર, ઇન્ફ્લુઅન્સીસ વગર હિતેશભાઈ 435 જેટલી દીકરીઓ અને વાલીઓને આ મૂવી બતાવવા માટે સ્પોન્સરશિપ આપી આશરે 26,100 જેટલી મોટી રકમ એમણે
કોઈ પણ જાતની આનાકાની વગર તરત જ સ્પોન્સર કરી દીધી અને જેના કારણે જ અમે આ મૂવી એક સાથે જોઈ શક્યા છે અને દીકરીઓને પણ આ ઉમદા સેતુ સર કરી શકાય, સારા સંસ્કારોનું સિંચન કરી શકાય. વોટ ઇઝ ઇન્ડિયા? ભારત શું છે? અત્ર ઈ અસ્તિ તત્ર કુતઃ અસ્તિ, તત્ર કુતઃ નાસ્તિ તત્ર ઇતઃ અસ્તિ. અર્થાત જે અહીં છે તે ક્યાંય નથી, જે ક્યાંય નથી તે અહીં છે, એવો સુંદર સંદેશ આપતી આજની આ મૂવી અમે ઓનલી ડ્યુ ટુ હિતેશભાઈના સહકારથી જોઈ શક્યો છું. થેન્ક યુ વેરી મચ ઓન બિહાફ ઓફ ઓલ બાલાજી પરિવાર. હાય, મારું નામ છે અતુલ સોનાર અને વિશ્વગુરુ ફિલ્મના હું ડિરેક્ટર છું. આ ફિલ્મની અંદર બે ડિરેક્ટર છે, શૈલેષ પટેલ અને અતુલ સોનાર, અને ફિલ્મના પ્રોડ્યુસ કર્યું છે આપણે સતીશભાઈ પટેલે. આ ફિલ્મ જે વિશ્વગુરુ છે એ જે વિદ્યાર્થીનીઓને ખાસ બતાવવામાં આવી રહી છે, આ ફિલ્મ શેના ટોપિક ઉપર બનેલી છે અને શું છે આમાં ખાસ? વિશ્વગુરુ ફિલ્મ એક ખાલી ફિલ્મ નથી, એ મનોરંજન નથી. મનોરંજનની સાથે જ્ઞાન આપે છે કે ભાઈ આપણે શું શીખવું જોઈએ, શું નહીં. આપણે તમને ખ્યાલ હોય તો ભારતની અંદર એક ષડયંત્ર થઈ રહ્યું છે. આપણે જાણતા અજાણતા એ ષડયંત્ર જોઈ નથી શકતા. આ ફિલ્મને એ ષડયંત્ર આપણે બતાવી રહ્યા છે કે આપણે કેવી રીતે બચવું જોઈએ, જે બહારના જે તાકતો છે એ આપણી પર કેવી રીતે હાવી થઈ રહ્યું છે, એના વિશે આ ફિલ્મ બતાવવામાં આવ્યું છે. આજે જે વિદ્યાર્થીનીઓને ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, એ કયા રીઝનથી કેવી રીતે આ બધું સમગ્ર આયોજન? ઘણો સારો પ્રશ્ન છે તમારો બેન. વિશ્વગુરુ ફિલ્મ અમે જ્યારે બનાવીને તો સમગ્ર લોકો માટે જ બનાવી છે. સમગ્ર લોકો ભારતના જે છે યુવાનો છે કે બધા છે, આખો પરિવાર જોઈ શકે. જ્યારે આપણે સુરતના જે ભગીરથ સાહેબ છે, ડીઓ સાહેબ છે, એમને આ ફિલ્મ જોઈ, એમને ખૂબ ગમી, તો એમણે એક સેમિનાર જેવું રાખ્યું અને સુરતના જેટલા બી પ્રિન્સિપલ છે, ટ્રસ્ટીઓએ એક શો રાખવામાં આવ્યો એમની માટે. એમને બધાએ જોયું અને એમને ખૂબ ગમ્યું. તો એમણે કીધું કે આ જે ફિલ્મ છે બાળકો માટે હોવી જોઈએ, બાળકો માટે તમે એક એવા આયોજન કરો કે લોકો આ જોઈ શકે અને પોતે સમજી શકે કે ભારતનો ઇતિહાસ ખરેખર છે શું. પછી આપણા જે આપણે શિક્ષણ મંત્રી છે એમણે જોયું, એમણે કીધું કે ભાઈ આ ફિલ્મ સમગ્ર ગુજરાતમાં તમામ સ્કૂલો, યુનિવર્સિટી, કોલેજ છે, એ લોકો તમામે જોવું જોઈએ. આજે કયા સિનેમામાં આજે આ ફિલ્મ બતાવવામાં આવી? આજે સુરતની અંદર રાજન સિનેમા છે, ત્યાં આપણે ગોપી તળાવની પાસે આપણે રાજન સિનેમા છે, ત્યાં જે ગર્લ્સ સ્કૂલ છે, આપણે બાલાજી ગર્લ્સ સ્કૂલ છે, એમને આજે આયોજન રાખવામાં આવ્યું છે. વિશ્વગુરુ ફિલ્મ 1 ઓગસ્ટે રિલીઝ થઈ છે. આજે 17મો દિવસ એટલે કે 45 ડે થયા છે. તો હું ખાલી જનતાને એટલું અપીલ કરવા માંગુ છું કે બાળકો તો જોવા આવે છે, હવે તમારી જવાબદારી છે. સારી ફિલ્મ બનાવી એ અમારી જવાબદારી છે, અમને ફિલ્મને સફળ બનાવી એ તમારી જવાબદારી છે. તો વિશ્વગુરુ ફિલ્મ ખાલી મનોરંજન નથી, એ જાણવા માટેનું છે. તો તમામ દર્શકોએ આ ફિલ્મ જોઈ જોઈએ. થેન્ક યુ.